મહેસાણા જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા મહેસાણા કમલમ ખાતે નવનિયુક્ત પ્રદેશ બક્ષી પંચ મોરચાના યુવા પ્રમુખ માનસી પરમાર તથા પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોરનો સન્માન સમારોહ યોજાયો હતો। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા તાજેતરમાં નિયુક્ત કરવામાં આવેલા સંગઠનના હોદ્દેદારો અંતર્ગત આજરોજ મહેસાણા જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા નવનિયુક્ત પ્રદેશ બક્ષી પંચ મોરચાના યુવા પ્રમુખ માનસી પરમાર તથા પૂર્વ રાજ્યસભાના સાંસદ તથા નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર તેમજ પ્રદેશ કારોબારીમાં સ્થાન આપવામાં આવેલા મહેસાણાના હોદ્દેદારોનો સન્માન સમારોહ મહેસાણા કમલમ ખાતે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર, મહેસાણા જિલ્લા બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ડોક્ટર શ્યામભાઈ દેસાઈ, મહેસાણા જિલ્લા મહામંત્રી ડોક્ટર જે.એફ. ચૌધરી તથા કાંતિભાઈ પ્રજાપતિ, થાનસી ઠાકોર, મહામંત્રી બક્ષી મોરચો મહેસાણા તેમજ જિલ્લાના હોદ્દેદારો, મહેસાણા જિલ્લા ભાજપના તમામ આગેવાનો, સહકારી આગેવાનો, બક્ષી પંચ સમાજના ચૂંટાયેલા જૂના નવા પ્રતિનિધિઓ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। નવનિયુક્ત પ્રદેશ બક્ષી પંચ મોરચાના યુવા પ્રમુખ માનસી પરમાર પદ ગ્રહણ કર્યા બાદ અંબાજી દર્શનાર્થે ગયા અને તેઓ માર્ગમાં આવતા તાલુકા જિલ્લાના હોદ્દેદારને આજે મળનાર હતા। ત્યારે બક્ષી પંચ મોરચો મહેસાણા દ્વારા બક્ષી પંચ પ્રમુખ ઉપરાંત ભાજપ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર આજના સન્માન સમારોહમાં બક્ષી પંચની પાંખ દ્વારા પાર્ટીને કેવી રીતે મજબૂત બનાવી શકાય તેમજ વિસ્તારી શકાય એ મુદ્દા પર વિશેષ ચર્ચા કરવામાં આવી, જે અંગે સન્માનિત હોદ્દેદારોએ ખાસ વાતચીત કરી હતી। ગુજરાત પ્રદેશ યુવા બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ માનસી પરમારે બક્ષી પંચના કાર્યકરોને પક્ષમાં સક્રિયપણે કામગીરી કરવા અમે પાર્ટીને ઊંચાઈના સ્તર પર લઈ જવા અપીલ કરી છે। પૂર્વ રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોરે સર્વેને સાથે મળી પાર્ટીને મજબૂત બનાવવા હાકલ કરી છે।